લોકગાયક વિજય સુવાડા અને તેમના ભાઈ જે યુવરાજ સુવાડા છે તેમની મુશ્કેલીમાં હવે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। પહેલા તો મારામારીના કિસ્સામાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી, ત્યારબાદ તેમને બંનેને જેલમાં મોકલવામાં આવ્યા અને બાદ એક માફી માંગતો વિડીયો પણ વાયરલ થયો। પરંતુ ફરી એક વખત હવે સમાજ તેમનાથી નારાજ છે અને આ વખતે ફરી એક વખત તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। થોડા દિવસ પહેલા એક સીસીટીવી વાયરલ થયા હતા કે વિજય સુવાડા જે તેમના જ પક્ષના એક કાર્યકર છે, એટલે કે ભાજપના જ કાર્યકર છે અને તેમના એક મિત્ર કહી શકાય, તેમના ઘરે જઈને તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને તેમની સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી। ત્યારબાદ તેમની ધરપકડ થઈ, પછી માફી માંગતો વિડીયો પણ વાયરલ થયો। પરંતુ હવે સમાજ છે તેમનાથી નારાજ જોવા મળી રહ્યો છે અને હવે અલોડા ગામ છે ત્યાંના સરપંચ ભરત દેસાઈ છે તે મેદાને આવ્યા છે અને તેમણે એ વાત કરી છે કે હવે પછીના કોઈ પણ કાર્યક્રમની અંદર અમે વિજય સુવાડાને નહીં બોલાવીએ। પહેલા તો આપણે એ સાંભળી લઈએ કે જે અલોડાના સરપંચ ભરત દેસાઈ છે તે શું કહી રહ્યા છે। હું રબારી ભરતભાઈ મોતીભાઈ, સરપંચ ગામ અલોડા। વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી, 5 દીકરીઓ, અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી। મહેસાણા જિલ્લો જાણે છે કે મેં માલધારીની જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આબરૂ રાખેલી છે અને માલધારીઓની બી રાખી છે। મહેસાણા આખો જિલ્લો જાણે છે। પણ આ લોકો રબારી સમાજની જે 5 દીકરીઓ છે, આ લોકો ગાય, ગીત ગાય, મારી ના નથી ગીત ગાય અને ગીતમાં કંઈ લોચા પડે તો જઈને માફી માગી દેવાની। તો એવું ગીત શું લેવા ગાવ છો કે તમારે માફી માગવી પડે? એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય। પહેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વાહ ફરે વાદળ ફરે, પણ કે અમે લોકો ના ફરીએ, માતાજીના ખોટા સોગનો ખાવા। વિજય સુવાળાને સીધી વાત છે કે મારા 10 મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની 5 દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ અને આ લોકો માફીને લાયક છે જ નહીં। કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને હવે માલધારીની આવા ખોટા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો જ ધંધો હોય છે। એટલે આ લોકો નથી માફીને લાયક, એમને માફ બિલકુલ કરવાના નથી। જે આવનાર સમય છે એમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાનું છે। જય હિન્દ। જે રબારી સમાજની 5 દીકરીઓને બદનામ કરવાની ઘટના સામે આવી છે અને જે સરપંચ છે તે પણ દાવો કરી રહ્યા છે કે અમારી સમાજની દીકરીને બદનામ કરવામાં આવી રહી છે, તેમને લઈને અમારો સમાજ છે અમે બધા હવે વિજય સુવાડા અને યુવરાજ સુવાડાથી નારાજ છીએ। એટલે હવે અમે અમારા કોઈ પણ કાર્યક્રમની અંદર છે વિજય સુવાડાને નહીં બોલાવીએ। ગમે તેવો કાર્યક્રમ હશે, લોકગાયક વિજય સુવાડા અમારા કાર્યક્રમમાં હાજર નહીં હોય, કારણ કે હવે દિવસે ને દિવસે છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ સમાજ, એટલે કે રબારી સમાજના કોઈ લોકો હોય તેમનાથી નારાજ જોવા મળી રહ્યા છે। દિવસે ને દિવસે તેમની મુશ્કેલીમાં ઓર વધારો થઈ રહ્યો છે। પહેલા ફરિયાદ થઈ, પછી ધરપકડ થઈ, પછી માફી માંગવામાં આવી અને તે બાદ હવે સમાજ પણ તેમની સામે ગુસ્સે ભરાયો છે અને કહે છે કે કોઈ પણ કાર્યક્રમ, ગમે તેવો કાર્યક્રમ હોય, વિજય સુવાડા અમારા કોઈ જ કાર્યક્રમમાં હાજર નહીં રહે। અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।